Hello, dear students. Good morning. Welcome back in a botany lecture. In previous lecture, we have discussed about general characteristics of algae, right? Right now, in this lecture, we are studied about Smith's classification of algae. મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર કીધું હતું કે જેટલા પણ ક્લાસિફિકેશન હોય છે એ ક્લાસિફિકેશન આપવાવાળા જે સાયન્ટિસ્ટ હોય એ અલગ અલગ હોય છે. જેમ કે આપણે એન્જિયોસ્પમ્સની અંદર ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, જેની અંદર બેન્થામ એન્ડ હુકર્સનું આપણે ક્લાસિફિકેશન છે એ સ્ટડી કરતા હોય છે. તમે લોકોએ 11-12 સાયન્સની અંદર એ સ્ટડી કરી લીધું છે. તો એવી જ રીતના આપણે આલ્ગેનું ક્લાસિફિકેશન છે એ આમાં સ્ટડી કરવાનું થતું હોય છે. તો એ જે આલ્ગેનું જે ક્લાસિફિકેશન છે એ આપણે સ્મિથભાઈનું જે ક્લાસિફિકેશન છે એ આપણે સ્ટડી કરવાનું છે. તો આપણે આ લેક્ચરની અંદર આખું જે આ ક્લાસિફિકેશન છે એ જોવાનું છે. So the classification of algae, this is proposed by Smith. રાઈટ, નામ યાદ રહી જવું જોઈએ બધાને કે આલ્ગેનું જે ક્લાસિફિકેશન છે એ કેને આપ્યું છે? સ્મિથ. વિચ ઇઝ બેઝડ ઓન ધ ફિઝિયોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેજીટેટિવ સેલ. અને આ જે ક્લાસિફિકેશન આપ્યું છે એ કયા આધારે આપેલું છે? તો ફિઝિયોલોજીકલી કેરેક્ટરિસ્ટિક્સ જે હોય એના આધારે વેજીટેટિવ સેલ્સ એન્ડ ધ મોર્ફોલોજીકલ ઓફ ધ મોટાઇલ રિપ્રોડક્ટિવ સેલ્સ. બે કેરેક્ટર્સ ઉપરથી એને આખું ક્લાસિફિકેશન આપેલું છે. એક વેજીટેટિવ સેલ છે, ફિઝિયોલોજીકલ એની કેરેક્ટરિસ્ટિક્સ કીધી, અને બીજું જે છે એ મોટાઇલ રિપ્રોડક્ટિવ સેલ્સની વાત કરી છે એની મોર્ફોલોજી ઉપરથી. ફિઝિયોલોજીકલી અંદરની જે પ્રોસેસ થતી હોય એ મોર્ફોલોજી, ધેટ મીન્સ આઉટર સ્ટ્રક્ચર જે બહારથી આપણને દેખાતું હોય તે. તો બે કેરેક્ટર ઉપરથી એને ક્લાસિફિકેશન જે આપેલું છે. સો નોર્મલી ધીસ algae are divided into 7 divisions and 13 class. તો સ્મિથભાઈએ જે ક્લાસિફિકેશન કર્યું ને એમાં 7 ડિવિઝન છે અને 13 જે ક્લાસ છે. 7 ડિવિઝનની અંદર 13 ક્લાસ આવશે. તો એવું બની શકે એક ડિવિઝનની અંદર ક્યારેક 2 અથવા 3 ક્લાસ પણ ઇન્ક્લુડ થતા હોય. સો એક ડિવિઝન અને એના ક્લાસ વિશેની જે માહિતી છે આપણે એના જે કેરેક્ટરિસ્ટિક્સ જે હશે, ફિઝિયોલોજીકલી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેજીટેટિવ સેલ્સ એન્ડ ધ મોર્ફોલોજીકલ ઓફ ધ મોટાઇલ રિપ્રોડક્ટિવ સેલ્સ, આ જે કેરેક્ટરિસ્ટિક્સ જે હશે આના આધારે એ બધા ડિવિઝન્સ અને ક્લાસની આપણે થોડી ઉપર છેલ્લી માહિતી છે એ આપણે જોવાની છે. હા, એક્ઝામ માટે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, કારણ કે આમાંથી કોઈ પણ એક ડિવિઝન અથવા ક્લાસ વિશેની માહિતી તમને પૂછી શકે 2 અથવા 3 માર્ક્સની અંદર, અને 1 માર્ક્સની અંદર પણ આવી શકે. તો સરખી રીતના આને યાદ રાખવાનું રહેશે. સો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ ડિવિઝન નેમ ઇઝ એ ક્લોરોફાઇટા. નામ છે ને એ તમારે બહુ જ સરખી રીતના સમજીને, સાંભળીને અને યાદ રાખવાના છે. નામમાં તમે જેટલું ઇઝીલી તમે એને રિમેમ્બર કરી શકશો એટલું તમારા માટે ફાયદો છે. અને બધા નામ વચ્ચેની તમને છે ને થોડી કમ્પેરિઝન આવડવી જોઈએ, તમને એને પ્રોનાઉન્સ કરતા આવડવું જોઈએ, રાઈટ. સો હિયર ફર્સ્ટ ડિવિઝન ઇઝ ક્લોરોફાઇટા. So normally chlorophyta include about 6,750 species. Of this 90% freshwater algae and 10% of the marine algae. So here large member of the freshwater algae. તો આપણે એવું કહી શકીએ કે ક્લોરોફાઇટાની અંદર જેટલી પણ મેમ્બર હશે એ નોર્મલી ફ્રેશ વોટર આલ્ગે હોય છે. 10% જ ખાલી મરાઇન વોટર આલ્ગે છે, અને નિયર અબાઉટ 6,750 જેટલી સ્પીસીસ છે એ જોવા મળે છે. હિયર ડોમિનન્ટ પિગમેન્ટ ઇઝ ક્લોરોફિલ એ એન્ડ ક્લોરોફિલ બી. બધા આલ્ગેની અંદર પિગમેન્ટ્સ જે છે એ અલગ અલગ હોય છે. સો હિયર ક્લોરોફાઇટા હેવિંગ chlorophyll A and chlorophyll B pigments, right? This is a dominant pigment. એના સિવાયના પણ એક્સેપ્ટમાં હોય છે, પણ ડોમિનન્ટ કયા કહેવાય? chlorophyll A and the chlorophyll B. Here reserve food material is starch. રિઝર્વ ફૂડ મટીરિયલની આપણે જનરલ કેરેક્ટરિસ્ટિક્સની અંદર વાત થઈ હતી ને, એમાં પણ તમે જોઈ લેજો ક્લોરોફાઇટાની અંદર સ્ટાર્ચના ફોર્મમાં રિઝર્વ ફૂડ મટીરિયલ છે એ સ્ટોર થતું હોય છે. The reproductive cells are usually motile, right?
લોકોમોશન છે ઇઝીલી કરી શકતું હોય. And this flagellated structure is a biflagellated or the quadric flagellated. Bi that means a 2 and quadric that means a 4, right? તો બે ફ્લેજેલા હોય અથવા તો ચાર ફ્લેજેલા જોવા મળે છે. સો હિયર biflagellated structure or the quadric flagellated structure. And flagella are the equal in size. These all flagella are the સાઇઝ ઇન ઇક્વલ, એક સરખી સાઇઝ હોય છે. એવું નથી હોતું એક લાંબો હોય એક ટૂંકો હોય, બધાની સાઇઝ એક સરખી હોય છે. એન્ડ નોર્મલી ધીસ ઇઝ અ whiplash type of the flagella and inserted anteriorly. Flagella are the two types, whiplash and the tinsel. યાદ રાખ લેજો, whiplash and the tinsel. જો એ tinsel હશે ને એ સ્મૂથ હોય અને whiplash જે હોય એમાં હેર લાઇક સ્ટ્રક્ચર જે પ્રેઝન્ટ હોય છે. Here the following two class were the includes in this division. Chlorophyta division ની અંદર બે ક્લાસ છે ઇન્ક્લુડ છે. Which class? First is a Chlorophyceae and second is a Charophyceae. એક જ સરખા નામ છે, થોડોક જ ડિફરન્ટ છે. ઉપરનું છે એ ક્લોરોફાઇસી છે, નીચેનું છે એ ચેરોફાઇસી છે. તો ક્લોરોફાઇસીના જે મેમ્બર છે એ નોર્મલી ગ્રાસ ગ્રીન આલ્ગે તરીકે ઓળખાતા હોય છે. એન્ડ એના એક્ઝામ્પલ છે વોલોક્સ અને યુલોથ્રિક્સ. અને ચેરોફાઇસી છે અને નોર્મલી સ્ટોનવોર્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એનું એક્ઝામ્પલ છે ચારા. ચારાને ઘણી વખત લોકો કારા પણ વાંચતા હોય છે, રાઈટ. તો પેલું જે ડિવિઝન છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ડિવિઝન ઇઝ યુગ્લેનોફાઇટા. It's contain about 450 species and some are the freshwater algae and some are the terrestrial algae. જમીન ઉપર પણ જોવા મળે છે અને પાણીની અંદર પણ જોવા મળે છે. Here normally dominant pigment is a chlorophyll A, chlorophyll B and the beta carotenes. And the reserve food material is a paramylum, and this paramylum is also carbohydrate forms. And another reserve food materials form is a fat, ચરબી આપણે જે કહેતા હોય છે, right? And motile cells may be uniflagellated, biflagellated and the triflagellated. એક uni that means 1, bi that means 2 and tri that means 3. And multiplications take place usually by the cell divisions. આની અંદર જે મલ્ટિપ્લિકેશન જે થતું હોય છે, રિપ્રોડક્શનની વાત કરીએ તો એમ જે પણ મલ્ટિપ્લિકેશન થશે એ સેલ ડિવિઝનના આધારે થશે. બધામાં ટેકનિક છે અલગ અલગ હોય છે. અને યુગ્લિનોફાઇટાની અંદર સિંગલ ક્લાસ છે એન્ડ ધીસ ક્લાસ નેમ ઇઝ યુગ્લિનોફાઇસી. જેવું ડિવિઝન નેમ હોય છે ને એવું જ ક્લાસનું નેમ હોય છે. ઓમાં પાછળ ફાઇટા લાગે છે, આમાં ફાઇસી લાગે છે, એટલો જ ડિફરન્ટ છે, રાઈટ. ડિવિઝન નેમ ઇઝ યુગ્લિનોફાઇટા એન્ડ ક્લાસ નેમ ઇઝ યુગ્લિનોફાઇસી. યુગ્લિના ઉપરથી જ નામ છે ને યુગ્લિનોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને એનું એક્ઝામ્પલ છે યુગ્લિના, રાઈટ. જે ઓર્ગેનિઝમનું નામ છે એવું જ એનું ડિવિઝનનું નામ છે અને એવું જ એના ક્લાસનું નામ છે. હંમેશા ક્લાસની પાછળ ફાઇસી લાગે અને ડિવિઝનની પાછળ ફાઇટા લાગે. આલ્ગેની વાત છે. બાકી નોર્મલી જે ફાઇસી વર્ડ છે CEAE, બરાબર, એ નોર્મલી આપણે એન્જોસ્પર્મની વાત કરીએ ફ્લાવરિંગ પ્લાન્ટમાં તો એ ફેમિલીનું નામ હોય છે, રોઝેસી ફેમિલી, રાઈટ. તો એમાં CEAE ફેમિલીમાં લાગે, પણ અહીંયા ઊંધું જ, અહીંયા ફેમિલી ના આવે. એટલા માટે આમાં ડિવિઝન અને ક્લાસ છે. તો જે ક્લાસ હશે એમાં CEAE લાગે પાછળ અને ઉપરનું જે ડિવિઝન છે એમાં ફાઇટા લાગે, રાઈટ. ફાઇટા એન્ડ ધ ફાઇસી. ક્લિયર? આ સેકન્ડ ડિવિઝન ઇઝ completed. Third division is Pyrophyta and there are about 1030 species and it's mainly unicellular organisms and rarely colonial forms. આપણે થેલસ ઓર્ગેનાઇઝેશન્સ જે જોયું હતું, જેને લેક્ચર જોયો હશે એને ખ્યાલ હશે કે યુનિસેલ્યુલરમાં કયા ટાઈપના કેરેક્ટર હોય, કોલોનિયલની અંદર કેવા ટાઈપના કેરેક્ટર હોય, રાઈટ. તો એની વાત કરે છે, થેલસ સ્ટ્રક્ચરની વાત કરે છે અહીંયા. The dominant pigment is chlorophyll A, chlorophyll C, beta carotene and the xanthophyllus. Right? This is a dominant pigment. And reserve food materials is starch form and the oil. And normally all algae cell walls is made up of the cellulose. Right?
So here same as a cell wall is made up of cellulose, and motile cells are the usually biflagellated, right? Biflagellated હશે. ઇન્સર્ટેડ એન્ટેરિયોરલી એટલે કે એનો જે પાછળનો જે ભાગ હોય ને એમાં ઉપરના ટર્મિનલ પાર્ટથી એટેચ થયેલા હોય, અંદર ખૂંચેલા હોય, રાઈટ? એ જ્યારે તમે લાઈવ જોવો ત્યારે તમને આઈડિયા આવે. And sexual reproduction is rarely present. Normally sexual reproduction is absent. મેક્સિમમ કેસની વાત થાય છે. નોર્મલી એની અંદર એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ આપણને જોવા મળતું હોય છે. એન્ડ હિયર પાયરોફાઇટા હેઝ બીન ડિવાઇડેડ ઇન્ટુ ટુ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ ઇઝ અ ડેઝમોફાઇસી એન્ડ અનધર ક્લાસ ઇઝ અ ડિનોફાઇસી, રાઈટ? જો તમને જે ફ્લેઝેલાની વાત કરતો તો ઇન્સર્ટેડ એન્ટેરિયોરલી, જો પાછળની બાજુથી નીકળે છે, બરાબર? આ રીતના ખૂંચેલા હોય છે. ધીસ type of structure is inserted anteriorly, right? અને ક્લાસની આપણે વાત કરતા હતા તો ડેઝમોફાઇસી એન્ડ ડિનોફાઇસી. સો ડેઝમોફાઇસી હોય છે અને નોર્મલી ફાઇસાઇટ્સ કહેવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે એક્ઝ્યુવેલિયા, રાઈટ? એન્ડ ડિનોફાઇસી એને ડિનોફ્લેજેલોઇડ્સ કહેવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે ડિનોફાઇસિસ એન્ડ Dynastradium. What is the name? Dynastradium. Next, fourth division is Chrysophyta. What is the division name? Chrysophyta. And in this division, more than 6,000 species are represented, and about 3/4 part is a freshwater algae and 1/4 is a marine algae. 75% જેટલી છે એ ફ્રેશ વોટર આલ્ગે હશે અને 25% જેટલી છે એ મરાઇન વોટર આલ્ગે હશે. ડોમિનન્ટ પિગમેન્ટ ઇઝ xanthophyll and carotenes, and reserve food materials is leucocins and oil. Cell wall is made up of two overlapping silicified halves. સેલ વોલ છે એ આમાં સિલિકાની બનેલી હશે. કેની બનેલી હશે? સિલિકાની. અને એની અંદર 2 લેયર હશે સેલ વોલના. એન્ડ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ આઇસોગેમસ, એનઆઇસોગેમસ ઓર ધ oogamous type. So what is the difference between the isogamous, anisogamous and oogamous, right? So first is the isogamous. So here male reproductive structure and the female reproductive structure has been morphologically are the similar but physiologically are the difference. This called isogamous type of the reproduction. Anisogamous, that means morphologically and the physiologically has been the different characteristics. બંનેના અલગ અલગ હોય છે. That's called anisogamous. And oogamous type of the reproductions. Oogamous is advanced type of the reproductive structure, and here male reproductive structure and the female reproductive structures are the well developed, right? And always female reproductive structure has been the biggest structure respectively male reproductive structure. એટલે કે female reproductive structure હોય ને મોટું હોય અને male reproductive structure હશે નાનું હશે, રાઈટ? તો આ એની જનરલ કેરેક્ટરિસ્ટિક્સ હોય છે અને આ આપણે આજે આગળ જતા પણ ભણવાની થશે. This division, that means the Chrysophyta has been the 3 classes. First is a Chrysophyceae, Xanthophyceae and the Bacillariophyceae, right? So first is a Chrysophyceae, જેને ગોલ્ડન બ્રાઉન આલ્ગે તરીકે ઓળખવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે ચેરોમ્યુલિના. ઝેન્થોફાઇસીની અંદર યલો ગ્રીન આલ્ગે આવે છે. બોટ્રેડિયમ એનું એક્ઝામ્પલ છે. બેસિલેરિયોફાઇસીની અંદર ડાયટમ્સ આવશે અને એનું એક્ઝામ્પલ છે પિન્યુરારિયા, રાઈટ? એને તમે થોડાક અહીંયા ઇમેજ ડાયાગ્રામ છે એ જોઈ શકો છો. આ રીતની આલ્ગે છે એ દેખાતી હોય છે. ફર્સ્ટ ઇઝ અ ચેરોમ્યુલિના, રાઈટ? એનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો, બહુ જ કોમ્પ્લેક્સ હોય છે. પછી બોટ્રેડિયમ છે અને પિન્યુરારિયા છે, જેને ડાયટમ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેનું બહુ જ સિમ્પલ સ્ટ્રક્ચર હોય છે. નેક્સ્ટ ડિવિઝન ઇઝ ફિયોફાઇટા.
Here 1000 species, and normally these are the brown algae, અને નોર્મલી આપણે બ્રાઉન આલ્ગે તરીકે ઓળખતા હોઈ છીએ. મોસ્ટલી આલ્ગે ઇઝ અ મરાઇન and commonly known as a brown algae, right? And dominant pigment is phycophene and fucoxanthin. This is a pigments type. And reserve food materials is laminarin and the mannitol. આગળ આપણે વાત થઈ ગઈ છે, લેમિનારિન ઇઝ ઓલ્સો કોલ્ડ કાર્બોહાઈડ્રેટ ફોર્મ્સ એન્ડ ધીસ ઇઝ અ પોલિસેકેરાઇડ્સ. પોલિસેકેરાઇડ છે એ પણ કાર્બોહાઈડ્રેટનો ફોર્મ છે, રાઈટ? એ તમે બધું 11-12ની અંદર ભણી જ ગયા છો બાયોકેમિસ્ટ્રીની અંદર. અને મેનિટોલ્સ ઇઝ ઓલ્સો ફોર્મ ઓફ ધ આલ્કોહોલ. Cell wall is made up of the cellulose with fucinic and alginic acid. યસ, આની અંદર ફિયોફાઇટાના જેટલા પણ મેમ્બર હશે એની અંદર સેલ્યુલોઝ તો પ્રેઝન્ટ હશે, પણ એના સિવાય ફ્યુસિનિક અને આલ્જિનિક એસિડ છે એ પણ જોવા મળે. એટલે આપણે નોર્મલી ના જોઈ શકીએ, પણ એનાથી બનેલી હોય છે. મોટેલ રિપ્રોડક્ટિવ સેલ્સ આર ધ પાયરીફોર્મ્સ વિથ 2 flagella inserted laterally. પાયરીફોર્મ દેટ મીન્સ આઈ લાઇક સ્ટ્રક્ચર. આંખ હોય ને, આંખ એના જેવું સ્ટ્રક્ચર દેખાય. આપણે પોટેટો જોઈએ, પોટેટોમાં કેવી આંખ દેખાય, તો આની અંદર છે ને ફ્લેજેલા એવી રીતના ગ્રો થતા હોય કે આપણને એક એક્સ્ટ્રા આંખ જેવું સ્ટ્રક્ચર છે એ જોવા મળતું હોય છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ આઇસોગેમસ, એનઆઇસોગેમસ એન્ડ oogamous type. Here this division has been divided into 3 classes. First is isogenerate, second is heterogenerate, and third is cyclospory, right? This is some example of the isogenerate is Ectocarpus, Dictyota and Spelacelia, right? Heterogenerate ની અંદર આવશે લેમિનારિયા and Myrionyma, અને સાયક્લોસ્પોરેની અંદર આવશે સર્ગાશિયમ અને ફ્યુકસ. જેટલા નામ રહે મેક્સિમમ એટલાના મારે નામ છે યાદ રાખવાના થશે. આઇસોજનરેટની અંદર એક્ટોકાર્પસ, ડિક્ટ્યોટા એન્ડ સ્પેસેલેરિયા. હિટ્રોજનરેટીમાં માઇરિયોનેમા એન્ડ લેમિનારિયા, અને સાયક્લોસ્પોરીની અંદર આવશે સરગાશિયમ એન્ડ ફ્યુકસ. Next, sixth division is Cyanophyta, and there are about 1500 species, and these all algae are the freshwater algae, right? And commonly this algae is known as a blue-green algae, right? And dominant pigment is C. phycocyanin, and normally this color is a blue color, and C. phycoerythrin, and this is a red in color. And reserve food materials is cyanophycean starch, right? And motile stages are the absent. And cell is a prokaryotic type, nucleus lack membrane and the nucleolus. Because blue green algae, યાદ કરો આપણે થેલસ સ્ટ્રક્ચર ભણતા હતા ત્યારે સાયનોબેક્ટેરિયા જે આવતા હતા, this is a prokaryotic unicellular, right? એટલા માટે ન્યુક્લિયર મેમ્બ્રેન છે એ એબ્સન્ટ હશે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ ઓલમોસ્ટ એબસન્ટ. ઓલમોસ્ટ નહીં, મોસ્ટલી એબસન્ટ જ હોય છે, ક્યારેય જોવા નહીં મળે. એન્ડ નોર્મલી reproductions have been seen the asexual reproductions and take place by the homogonia, fragmentation and the akinets. This is a method of the asexual reproductions, right? Here the single class in this division has been a single class, and this class name is a Cyanophyceae. This is a new name, Cyanophyceae, but old name is a Maxophyceae. And some example, nostoc, Anabina, Oscillariatia, these all are the prokaryotic algae, right? And this is a class name is a Cyanophyceae. And last division's name is a Rhodophyta, and near about 2500 species, and normally
રોડોફાઇટાસ મેમ્બર્સ ઓફ ધ મરાઇન આલ્ગે, રાઈટ. એટલે એને બીજા નામથી ઓળખવામાં આવે છે રેડ આલ્ગે તરીકે, રાઈટ. ડોમિનન્ટ પિગમેન્ટ ઇઝ આર ફાઇકોઇરિથ્રિન and reserve food materials is a Floridian starch. And thallus structure is a non-motile and complex. And sexual reproduction is an advanced type of the reproduction. It's called oogamous type of the reproduction. And here only one class has been included, and this name is a Rhodophyceae. And some example of the Rhodophyceae is a Batrachospermum, Polysiphonia and the Chondrus. This is the example name જે તમે અહીંયા જોઈ શકો છો. જો જેટલા પણ ક્લાસ અને આપણે ડિવિઝન જોયા બધામાં સિમિલર હતું. એક એની સ્પીસીસ કેટલી છે એ જોયું, બરાબર, કઈ જગ્યાએ જોવા મળે છે એ આપણે જોયું, અને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે એ આપણે જોયું. એની અંદર ડોમિનન્ટ પિગમેન્ટ કયો છે, રિઝર્વ ફૂડ મટીરિયલ કયું છે, અને એના થેલસ સ્ટ્રક્ચર જે મોટાઇલ છે કે નોન મોટાઇલ છે, અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન્સ કેવા ટાઈપનું થાય છે. આટલા પોઈન્ટને આપણે ધ્યાનમાં રાખીને આ ડિવિઝનના કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયા. અને એ બધાની અંદર કેટલા ક્લાસ આવેલા છે, ક્લાસના નામ ખાલી યાદ રાખવાના છે. તો તમે આનો સિમ્પલી એક ચાર્ટ બનાવી શકો. એ ચાર્ટની અંદર આના ખાલી શોર્ટ ફોર્મ લખવાના કે રિઝર્વ ફૂડ મટીરિયલ લખ્યું તો બધાની અંદર અલગ અલગ રિઝર્વ ફૂડ મટીરિયલ છે, તો એ ખાલી નામ યાદ રાખવાના રહેશે, જેથી તમે આ ક્વેશ્ચન જે આખો પરફેક્ટલી તમે યાદ રાખી શકશો. કેવી રીતે? ચાર્ટના ફોર્મમાં. આવી રીતે અલગ અલગ રાખશો તો તમને થોડુંક ડિફિકલ્ટ થશે, પણ યાદ રહી જશે. પણ ચાર્ટના ફોર્મમાં યા ફિર ટેબલના ફોર્મમાં તમે બનાવશો તો વધારે ઇઝી રહેશે.